આ યુનિટને આપણે જે વાત કરવાના છે એમાં પહેલો જ આપણો સમાજશાસ્ત્રનો પાયાનો ખ્યાલ જોવાના છીએ, સામાજિક ક્રિયાનો. પ્રશ્ન તમારી સામે તમે જોઈ શકો છો કે સામાજિક ક્રિયાનો અર્થ આપી એના લક્ષણોની ચર્ચા કરો. એના અથવામાં સામાજિક ક્રિયાનો ખ્યાલ સમજાવી સામાજિક ક્રિયાની વિશેષતા જણાવો. તેમજ સામાજિક ક્રિયાનો ખ્યાલ સમજાવી સામાજિક ક્રિયાની લાક્ષણિકતાઓ વર્ણવો. ટૂંકમાં આ મુદ્દાની અંદર સામાજિક ક્રિયા આપણે કોને કહીએ છીએ અને એ સામાજિક ક્રિયાની અંદર જોવા મળતી જે ખાસિયતો છે એની ચર્ચા આ મુદ્દાની અંદર આપણે કરવાના છીએ. કદાચ આપણે શરૂઆતમાં પણ સામાજિક ક્રિયાની ચર્ચા કરી હતી જ્યારે સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રની આપણે વાત કરતા હતા ત્યારે. સમાજશાસ્ત્ર સમાજ અને સમાજની અંદર જોવા મળતી જે પાયાની પ્રક્રિયાઓ છે એમનો અભ્યાસ કરે છે. એમાંની મૂળભૂત પ્રક્રિયા કે જે સામાજિક સંબંધોની શરૂઆત માટે પાયાની બાબત માનવામાં આવે છે એવી સામાજિક ક્રિયા છે. સામાન્ય આપણી જે સમજણ છે ક્રિયા વિશેની એ સમજણ એવી છે કે વ્યક્તિ પોતાની વર્તનની જે રીતો છે એ વર્તનની રીતોને આપણે ક્રિયા તરીકે ઓળખાવીએ છીએ. પણ અહીંયા આપણે એટલી સ્પષ્ટતા કરવી જોઈએ કે જેટલા પણ વ્યક્તિ વર્તન કરે છે એ વ્યક્તિના દરેક પ્રકારના વર્તનો છે એ દરેક પ્રકારના વર્તનને આપણે સામાજિક ક્રિયા એ ગણાવી શકતા નથી. હા, ચોક્કસ સામાજિક ક્રિયા માટે સામાજિક ક્રિયા આપણે ત્યારે ઉદ્ભવી શકે કે જ્યારે વ્યક્તિ પોતે કોઈ વર્તનની શરૂઆત. પણ એનો મતલબ એવો નથી કે વ્યક્તિ એક વખત વર્તનની શરૂઆત કરે એટલે એ વ્યક્તિનું વર્તન સામાજિક ક્રિયા ગણી શકીએ આપણે. તો આવા જે વ્યક્તિના અલગ અલગ વર્તનો છે એ બધા વર્તનોની સામાજિક ક્રિયા ગણવું કે ક્રિયા ગણવી, એક્ટિવિટી ગણવી, પ્રવૃત્તિ ગણવી, એના માટે દરેકનો ચોક્કસ પ્રકારનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે. અહીંયા તમે ચિત્ર જોઈ શકતા હશો સ્ક્રીન ઉપર તમારી કે કોઈ એક વ્યક્તિ છે પોતે નખ ખતોરવાની ક્રિયા કરે છે, દાંતથી નખ કાપવાની ક્રિયા કરે છે. એક વ્યક્તિ પોતાની આંગળી નાકમાં નાખે છે. બરોબર. એક બીજું ચિત્રમાં અહીંયા તમને દેખાડું છું કે કેટલાક અહીંયા વ્યક્તિઓ છે બ્રશ કરે છે. બાજુના ચિત્રમાં કેટલીક સ્ત્રીઓ સાડી પહેરીને બેઠી છે. નીચે એક ચિત્રમાં તમે જોઈ શકો એક દુલ્હન તૈયાર થઈને ઊભી છે. આગળના ત્રણ ચિત્રો અને અત્યારે તમારી સામે જે તમને ત્રણ ચિત્રો દેખાય છે એ ચિત્રોમાં તમે જોશો કે દરેક વ્યક્તિ પોતાનું વર્તન કરે છે. આ દરેક પ્રકારના જે વર્તનો છે એ દરેક પ્રકારના વર્તનો આપણે અહીંયા સામાજિક ક્રિયા તરીકે ગણી શકતા નથી. કેટલાક વર્તનો એવા છે કે જે વ્યક્તિ પોતાની જરૂરિયાત માટે કરે છે. કેટલાક વર્તનો એવા છે કે જેમાં વ્યક્તિને ખ્યાલ નથી હોતો કે હું આ પ્રકારનું વર્તન કરી રહ્યો છું, હું શા માટે આ વર્તન કરું છું, મારે આ વર્તન કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તો આ દરેક પ્રકારના જે વર્તનો છે એ દરેક પ્રકારના વર્તનને પૈકી કયા વર્તનને આપણે સામાજિક ક્રિયા ગણી શકીએ એ માટે થઈને સમાજશાસ્ત્રની અંદર સામાજિક ક્રિયાને પરિભાષિત કરવા માટે, સામાજિક ક્રિયાને સમજવા માટે એનો ચોક્કસ ખ્યાલ એ રજૂ કરવામાં આવ્યો છે.
આગળના ત્રણ ચિત્રો આપણે જોઈએ તો આગળના ત્રણ ચિત્રોમાંથી કોઈ પણ વ્યક્તિના વર્તનને આપણે સામાજિક ક્રિયા ગણાવી શકતા નથી. કારણ કે આગળના ત્રણ ચિત્રો છે અહીંયા તમે જોઈ શકો છો કે જે પણ વ્યક્તિ પોતાની આદત છે એ આદત પ્રમાણે પોતે વર્તન કરે છે અને એ વર્તનમાં પૈકી મોટાભાગના વર્તનો કેવા છે? અસભાન અવસ્થામાં થતા વર્તનો છે અથવા વ્યક્તિને પોતે એવું ઈચ્છતો નથી કે હું આ પ્રકારનું વર્તન કરું અને એ જાણી જોઈને સભાનતાપૂર્વક ચોક્કસ ઈરાદાપૂર્વક આ પ્રકારનું વર્તન કરે. તમારામાંથી પણ ઘણા બધા મિત્રોની એવી આદત હશે કે તમે માનો કે ઘરે ખુરશીમાં બેઠા હશો કે ગમે સોફા પર બેઠા હશો તો પગ હલાવવાની આદત હશે. કોઈ પણ કામને ફ્રી બેઠા હશો કે તો પણ અમુક પ્રકારે હાથમાં તમે હાથની મૂવમેન્ટ કરતા હશો. તો આવા જે પણ વર્તનો છે કે જે વર્તનો આપણી અજાણતા થઈ જાય છે, સહજ આ બધા વર્તનો સહજ છે અને આપણી અજાણતા થઈ જાય છે. એ પ્રકારનું વર્તન કરવા માટે આપણે કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કરતા નથી. પણ આપણી જે કઈ આદતો છે, આપણી જે ટેવ છે, એ ટેવ પ્રમાણે આદત પ્રમાણે એ બધા વર્તનો એ થઈ જતા હોય છે. અને આ પ્રકારના જે વર્તનો છે તો એ વર્તનથી આપણી કોઈ પણ જરૂરિયાત પૂર્ણ થતી નથી. અથવા તો આપણે જે પણ આવશ્યકતા છે એ આવશ્યકતાને પ્રાપ્ત કરવા માટે આપણે આવા વર્તનો કરતા નથી. તો આવા જે કઈ આપણી આદતો છે, આપણી જે કઈ અસભાન અવસ્થાની અંદર સહજ થતા વર્તનો છે કે જેનો કોઈ પણ પ્રકારનો પ્રભાવ આપણી જરૂરિયાત ઉપર પડી શકતો નથી, તો એવા વર્તનને આપણે સામાજિક ક્રિયા એ ગણી શકતા નથી. અહીંયા બીજા ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે ત્રણ ચિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બ્રશ કરવાનું વર્તન છે, સાડી પહેરવાનું વર્તન છે કે દુલ્હનના કપડાં પહેરીને કે તૈયાર થવાનું વર્તન છે. તો આમાં પણ કેટલાક વર્તનો એવા છે કે જે વર્તનને આપણે સામાજિક ક્રિયા તરીકે ગણી શકીએ અથવા તો ન ગણી શકીએ. એટલે પેલી વાત થઈ કે વ્યક્તિ પોતે જે પણ એકવાર વર્તનની શરૂઆત કરે છે એ વર્તન જો વ્યક્તિની જરૂરિયાતને પૂર્ણ કરવામાં ઉપયોગી થતું હોય કે જેનાથી જે વ્યક્તિ વર્તન કરે છે એ વર્તનથી વ્યક્તિની જરૂરિયાત પૂર્ણ થાય છે. પણ એ જરૂરિયાત પૂર્ણ કરવા માટે વ્યક્તિ જે પણ વર્તન કરે છે તો એ વર્તન જ્યારે એકદમ સ્વતંત્ર વર્તન હોય છે તો એ સ્વતંત્ર વર્તનને પણ આપણે સામાજિક ક્રિયા એ ગણી શકતા નથી. એટલે કે વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે, પોતાની ઈચ્છા પ્રમાણે પોતાની જરૂરિયાત પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. તો હવે આ પ્રકારની સ્વચ્છંદ વર્તનથી વ્યક્તિની જરૂરિયાત પૂર્ણ થાય છે, પણ જે સમાજની વ્યવસ્થા છે એ સમાજની વ્યવસ્થા ત્યાં ટકી શકતી નથી. એક ઉદાહરણ તરીકે કે માનો કે જે કઈ પશુ પક્ષી છે, પ્રાણીઓ છે, એ પોતાની ખોરાક કે પોતાની એ ભૂખ સંતોષવા માટે એ જે વર્તન કરે છે એ વર્તન સામાજિક ક્રિયા એ નથી. હા, ચોક્કસ કોઈ પણ પશુ પક્ષી એ માનો કે કોઈ દાણા ચરે છે, કોઈ પશુ પક્ષી ઘાસ ચારો ખાય છે, ગાય છે ઘાસ ખાય છે, એ વર્તન એ ગાય પોતાની ભૂખની જરૂરિયાત પૂર્ણ કરવા માટે વર્તન કરે છે. એ જ પ્રકારે માનવીની અંદર પણ ઘણા બધા એવા વર્તનો છે કે એ વર્તનો વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે સ્વતંત્ર રીતે વર્તન કરે કે જેમાં સમાજની વ્યવસ્થા એ મોટા ભાગે એની અંદર કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરતી નથી. જેમ કે અહીંયા તમે જોવો છો કે જે બ્રશ કરવાનું વર્તન છે એ બ્રશ કરવાનું વર્તન કેવું છે? એક ક્રિયા છે કે જેનાથી આપણી જરૂરિયાત છે એ જરૂરિયાત એ પૂર્ણ થાય છે. જ્યારે આપણે બ્રશ કરીએ છીએ ત્યારે આપણી સભાન અવસ્થાની અંદર આપણે બ્રશ કરીએ છીએ અને બ્રશ કરવાનો હેતુ એ આપણને ખ્યાલ છે કે ભાઈ દાંતની સાર સંભાળ રાખવી હોય, દાંતની સફાઈ રાખવી હોય તો આપણે બ્રશ કરીએ છીએ. પણ એ બ્રશ કરવા માટે સમાજની વ્યવસ્થા આપણને કોઈ પણ પ્રકારની શીખવતી નથી કે ભાઈ તમારે બ્રશ છે જમણા હાથમાં પકડવાનું, જમણા હાથમાં બ્રશ પકડ્યા પછી ડાબાથી પેસ્ટ લેવાની અને ડાબાથી પેસ્ટ જમણા બ્રશ ઉપર લગાવીને પછી ડાબી સાઈડના દાંતની સફાઈ કરવાની, પછી જમણા સાઈડના દાંતની સફાઈ કરવાની. આવી કોઈ પણ પ્રકારની રીત આપણને સમાજ તરફથી શીખવવામાં આવતી નથી. એટલે આપણે ઈચ્છા પ્રમાણે આપણે બ્રશ કરીએ છીએ.
ડાબા હાથમાં પકડીએ કે જમણા હાથમાં પકડીએ, બીજી કોઈ પણ કંપનીનું બ્રશ વાપરીએ આપણે, કોઈ ગમે તે પ્રકારની ટૂથપેસ્ટ આપણે વાપરીએ છીએ. એટલે કે આવા પ્રકારના વર્તનો છે કે જે વર્તનની અંદર સમાજ આપણને ક્યારેય કોઈ પણ બાબતની અંદર આપણને શીખવતો નથી. તો આવા જે પણ વર્તનો છે કે જે વર્તનથી આપણી જરૂરિયાત પૂર્ણ થાય છે. સભાન અવસ્થાની અંદર આપણે વર્તન કરીએ છીએ, પણ જો એ વર્તનની અંદર સમાજ હસ્તક્ષેપ ના કરે તો એવા વર્તનને પણ આપણે સામાજિક ક્રિયા ગણાવી શકતા નથી. હવે એનાથી આગળનો એક તબક્કો કે આવા જે પણ વર્તનો છે કે જે વર્તનથી આપણી જરૂરિયાત પૂર્ણ થાય છે, પણ એ જરૂરિયાત પૂર્ણ કરવા માટે આપણે જ્યારે વર્તનની શરૂઆત કરીએ છીએ ત્યારે એ વર્તનની અંદર સમાજની વ્યવસ્થા હસ્તક્ષેપ થાય છે. સમાજ આપણને એ શીખવાડે છે કે ભાઈ તમારે તમારી જરૂરિયાત પૂર્ણ કરવા માટે તમે જે વર્તન કરો છો તે એ વર્તન આવી રીતે જ તમારે કરવાના, અને જો તમે આ પ્રકારની રીતે વર્તન ના કરો તો એમાંથી સજા, દંડ કે શિક્ષા એ પણ મોટા ભાગે સમાજની વ્યવસ્થા તરફથી એ આપણને થતી હોય છે. બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો કે જે કેટલીક સ્ત્રીઓ સાડી પહેરીને ઊભી છે, તો એ સાડી પહેરવાનું જે વર્તન છે, એ પોશાક એમણે જે પહેર્યો છે એ પોશાક પહેરવાનું વર્તન આપણે સામાજિક ક્રિયા ગણાવી શકીએ છીએ. કારણ કે આપણે બધા જાણીએ છીએ પ્રમાણે કે જે પણ પોશાક આપણે પહેરીએ છીએ પોશાક આપણે શરીરના રક્ષણ માટે એ આપણે પહેરીએ છીએ, પણ એ પોશાક કેવી રીતે પહેરવો, કયો પોશાક આપણે પહેરવો, એના માટે આપણી જે સમાજની વ્યવસ્થા છે સમાજની વ્યવસ્થા એ જવાબદાર એ માનવામાં આવે છે. એટલે કે જે તે સમુદાય છે એ જે તે સમુદાયની જે પણ સામાજિક વ્યવસ્થા છે એ સામાજિક વ્યવસ્થા પ્રમાણે હંમેશા એ સમુદાયની વ્યક્તિએ પોશાક પહેરવાનો રહે છે. એટલે કે આપણી ભારતીય સમાજની વ્યવસ્થા છે એ ભારતીય સમાજની વ્યવસ્થા પ્રમાણે વ્યક્તિએ પોતાના શરીરને ઢાંકવા માટે, શરીરના રક્ષણ માટે જે પણ પોશાક પહેરે છે તો એ પોશાક કેવો પહેરવો, કેવી રીતે પહેરવો, તો એના માટે પણ કંઈક ચોક્કસ પ્રકારની રીત જે તે સમુદાયની સંસ્કૃતિની અંદર વિકસાવવામાં આવેલી હોય છે. એટલે કે ભારતીય સમાજની કોઈ પણ સ્ત્રી હોય તો એ સ્ત્રી હંમેશા એ સાડી એ પહેરે છે. એટલે કે આપણો જે પરંપરાગત ભારતીય પોશાક છે એ ભારતીય પોશાક ભારતના જેટલા પણ સભ્યો છે એ સભ્યોએ એ ધારણ કરવાનો હોય છે. અને એટલા માટે જ તમે જોશો કે પરંપરાગત આપણી ભારતીય સમાજ વ્યવસ્થાની અંદર પુરુષનો જે પોશાક છે એ અલગ છે, અને એ પોશાક મોટા ભાગે દરેક પ્રદેશની અંદર અલગ અલગ રીતે એ જોવામાં આવે છે. તો જ્યારે વ્યક્તિ કહે કે મોટાભાગે જે તે સમુદાયની જે પણ વ્યવસ્થા છે એ વ્યવસ્થા પ્રમાણે વ્યક્તિ જ્યારે વર્તન કરતી નથી, હા કદાચ એમની જરૂરિયાત પૂર્ણ થઈ જશે, પણ એ જરૂરિયાત પૂર્ણ થવાથી સમાજની જે સમુદાયનો સભ્ય છે વ્યક્તિ એ સમુદાયની વ્યવસ્થા જળવાતી નથી. આજે મને કે આપણે ગુજરાતમાં વસવાટ કરીએ છીએ, તો ગુજરાતની જે પણ વ્યવસ્થા છે વ્યવસ્થા પ્રમાણે માને કે આપણે ખોરાકની આપણે વાત કરીએ તો ખોરાકની અંદર માંસાહારનો નિષેધ છે. એટલે કે આપણે આપણા રોજિંદા જીવનનો જે ખોરાક છે ખોરાકની અંદર આપણે માનો કે નોનવેજ કે માંસ, મચ્છી એ આપણે ખાતા નથી. કારણ કે આપણી જે ગુજરાતની સમુદાયની વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં આપણે આ પ્રકારના ખોરાકને સ્વીકારેલો નથી. તો એ સિવાયનો આપણો જે ખોરાક છે ખોરાક આપણે જ્યારે લઈએ છીએ તો એ આપણે એક સામાજિક ક્રિયાનું વર્તન છે. પણ એના બદલે કોઈ વ્યક્તિ એ પોતે ભોજનમાં કહે કે મચ્છી ને ભાત ખાય છે કે નોનવેજ ને એવું બધું ખાય છે, તો એનાથી એમની ભૂખ સંતોષાય છે, પણ જે આપણી સમુદાયની વ્યવસ્થા છે એ વ્યવસ્થાથી વિરુદ્ધનું વર્તન એ માનવામાં આવે છે. અને એ વર્તન બદલ એમને દંડ, સજા કે શિક્ષા પણ એ મોટા ભાગે થતી હોય છે. એટલે કહેવાનો મતલબ કે જે તે સમુદાયની વ્યવસ્થા છે એ દરેક સમુદાયની વ્યવસ્થાની અંદર જે તે સમુદાયની જે વ્યવસ્થા છે એ સમુદાયના જે સામાજિક ધોરણો છે, એ સમુદાયના જે રિવાજો છે, એ સમુદાયની જે પરંપરાઓ છે, એ સમુદાયના જે પણ નિયમો છે, એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, એ બધી બાબતોને ફોલો કરીને, એ બધી બાબતોનું અનુસરણ કરીને જ્યારે વ્યક્તિ પોતે પોતાની જરૂરિયાત પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે અને એ પ્રકારનું વર્તન કરે છે, ત્યારે એ પ્રકારના વર્તનને આપણે સામાજિક ક્રિયા ગણી શકીએ છીએ.
આવી જે સામાજિક ક્રિયા છે એ સામાજિક ક્રિયા ને આપણે સમજવા માટે એટલું યાદ રાખી શકીએ કે વ્યક્તિ પોતાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે જ્યારે સભાનતાપૂર્વક સમાજની વ્યવસ્થાને આધીન વર્તન કરે છે તો એવા વર્તનને આપણે સામાજિક ક્રિયા ગણી શકીએ છીએ. તો આવો જે સામાજિક ક્રિયાનો ખ્યાલ છે એ સામાજિક ક્રિયાનો ખ્યાલ સમાજશાસ્ત્રની અંદર મેક્સ વેબર નામના જે સમાજશાસ્ત્રી છે એ મેક્સ વેબર નામના સમાજશાસ્ત્રીએ વિકસાવ્યો છે. મેક્સ વેબર પછીના ઘણા બધા વિદ્વાનોએ સામાજિક ક્રિયા વિશેની વાતો કરી છે અને મેક્સ વેબરે જે કઈ સામાજિક ક્રિયાનો ખ્યાલ સમજાવ્યો છે એ સામાજિક ક્રિયાનો ખ્યાલ અને સમાજશાસ્ત્રમાં જ્યારે આપણે એક સમાજશાસ્ત્રના પાયાના ખ્યાલ તરીકે સામાજિક ક્રિયાનો ખ્યાલ જોઈએ છે તો એમાં થોડો ઘણો તફાવત કે થોડી ઘણી ભિન્નતા એ જોવા મળે છે. એટલે કે સમાજશાસ્ત્ર જ્યારે સમાજનો અભ્યાસ કરે છે અને એ સમાજનો અભ્યાસની અંદર જે સમાજનું એકમ કહી શકીએ એવી વ્યક્તિ છે. તો વ્યક્તિ પોતે એક સમાજના સભ્ય તરીકે પોતાનું સાતત્ય ટકાવી રાખવા માટે વ્યક્તિ કોઈને કોઈ પ્રકારની ક્રિયા અને આંતરક્રિયા હંમેશા સમયાંતરે કરતો હોય છે. પરંતુ વ્યક્તિની તમામ પ્રકારની ક્રિયા કે તમામ પ્રકારની આંતરક્રિયા એ હંમેશા દરેક પ્રકારની અંદર દરેક પરિસ્થિતિની અંદર આપણે ક્રિયા અને આંતરક્રિયા ગણી શકીએ એવું જરૂરી હોતું નથી. એટલે કે ચોક્કસ હેતુની પ્રાપ્તિ માટે સભાનતાપૂર્વક થતું વર્તન એટલે સામાજિક ક્રિયા. એટલે કે હેતુ વગરનું જે આપણે વર્તન કરીએ છીએ એ હેતુ વગરના વર્તનને આપણે સામાજિક ક્રિયા એ ગણી શકતા નથી. બીજું કે હેતુની માટે જ્યારે આપણે અસભાનતાપૂર્વક વર્તન કરીએ છીએ તો પણ એ વર્તનને આપણે સામાજિક ક્રિયા ગણી શકતા નથી. એટલે કે ચોક્કસ હેતુને આપણે ધ્યાનમાં રાખીને એકદમ તદ્દન સભાનતાપૂર્વક જાગૃત અવસ્થાની અંદર આપણે જ્યારે વર્તન કરીએ છીએ ત્યારે એ વર્તનને આપણે સામાજિક ક્રિયા તરીકે ગણી શકીએ છીએ. કદાચ કોઈ અજાણતાપૂર્વક અસભાનતાપૂર્વક માનો કે આપણે કોઈ આપણને ખ્યાલ નથી અને આપણે એ પ્રકારનું વર્તન કરીએ છીએ તો કદાચ એ વર્તનથી આપણી જરૂરિયાત પૂર્ણ થઈ જશે પણ એને આપણે સામાજિક ક્રિયા ગણી શકશું નહીં. એક ઉદાહરણ તરીકે કે જે નાનું બાળક છે તો નાના બાળકને કદાચ એ માનો કે બજારમાં સૌથી પહેલી વાર જશે અને એમને આઈડિયા નથી કે બજારની અંદર જે વસ્તુ મળે છે ખાવા માટેની મીઠાઈની દુકાન હશે કે ફરસાણની દુકાન હશે તો ત્યાં જે વસ્તુ મળે છે તો એ વસ્તુને આપણે ખાવા માટે ત્યાં પૈસા દેવા પડે છે અને પૈસા દઈને આપણે વસ્તુ ખરીદીને પછી આપણે ખાઈ શકીએ એવો આઈડિયા બાળકને નથી અને એટલા માટે સીધો બાળક ત્યાં જઈને એ પોતે મીઠાઈ ખાવા લાગે છે. તો એનાથી બાળકને કહે કે એ પોતે ચોક્કસ હેતુ છે એમનો કે ભાઈ મારે મીઠાઈ ખાવી છે મને ભૂખ લાગી છે એટલે મારે કાંઈક ખાવું છે પણ એ ખાવા માટે પોતે વર્તન કરે છે તો એ વર્તનમાં સભાનતા નથી એને જાણ નથી એ જાગૃત અવસ્થાની અંદર એ વ્યક્તિ વર્તન કરતો નથી અને એટલા માટે આપણે એ પ્રકારના વર્તનને સામાજિક ક્રિયા ગણી શકતા નથી. પણ માનો કે કોઈ મોટી ઉંમરનો વ્યક્તિ 35-40 વર્ષનો વ્યક્તિ છે એ વ્યક્તિ બજારમાં જાય છે અને એમને ખ્યાલ છે કે ભાઈ આ જે મીઠાઈની દુકાન છે કે ફરસાણની દુકાનમાં છે પૈસા આપીને પછી વસ્તુ ખરીદ પછી હું ખાવ તો મારી ભૂખ સંતોષાય તો એ વર્તન એક સમાજ યોગ્ય વર્તન આપણે ગણીએ છીએ. એ વ્યક્તિને ખબર છે છતાં પણ એ વ્યક્તિ દુકાનમાંથી ચોરી કરીને મીઠાઈ ખાય છે. એ વ્યક્તિનું જે વર્તન છે એ વ્યક્તિના વર્તનને આપણે સામાજિક ક્રિયા ગણી શકીએ છીએ. હા ભલે કદાચ એમાં સમાજની વ્યવસ્થાથી વિરુદ્ધનું વર્તન કર્યું છે પણ એ વર્તનથી કહે કે સભાનતાપૂર્વક થાય છે અને સમાજની વ્યવસ્થાના અગેન્સ્ટમાં જઈને સમાજની વ્યવસ્થામાં વિરુદ્ધમાં જઈને એમણે વર્તન કર્યું છે એટલે એમનું એ વર્તન એવું છે એ ધોરણ વિરુદ્ધનું વર્તન છે એટલે આપણે એને કહીએ કે અનિચ્છનીય વર્તન ગણીએ છીએ. આવા દરેક પ્રકારના જે વર્તનો છે એ વર્તનો સામાજિક ક્રિયા તરીકે અહીંયા મેક્સ વેબરે દર્શાવ્યા છે. મેક્સ વેબર જ્યારે કહે કે સમાજશાસ્ત્રને સમજાવવા માટે પ્રયત્ન કરે છે ત્યારે પણ એવું કહે છે કે સામાજિક ક્રિયાના અભ્યાસ કરતા વિજ્ઞાન તરીકે એ સમાજશાસ્ત્રને ઓળખાવે છે.
અને આવી જે સમાજની વ્યવસ્થા છે, સમાજનો અને સામાજિક જૂથનો ખ્યાલ મેળવવા માટે સામાજિક ક્રિયાને સમજવી જરૂરી બને છે. વ્યક્તિની સામાજિક ક્રિયા એ વ્યક્તિએ નક્કી કરેલા ધ્યેયની પ્રાપ્તિ માટે કરવામાં આવતી હોય છે. અને એ વર્તન માટે કેવા પ્રકારનું પરિણામ આવશે તો એ પરિણામથી પણ વ્યક્તિ જાણકાર હોય છે. એટલે કે ભવિષ્યની જે સ્થિતિ છે એ ભવિષ્યની સ્થિતિ કેવી હશે એનાથી વ્યક્તિ પોતે પરિચિત હોય છે અથવા તો એને ખ્યાલ હોય છે કે હું આ પ્રકારનું વર્તન કરીશ અને આ પ્રકારના વર્તનથી મારી જરૂરિયાત સંતોષાઈ જશે અને આ પ્રકારના વર્તન કરવાથી પછી મને કેવો બદલો મળશે કેવું પરિણામ મળશે એનાથી પોતે સભાન હોય છે. જે 40 વર્ષનો વ્યક્તિ છે મને કે બજારમાં ગયો છે અને ચોરી કરીને મીઠાઈ ખાય છે તો એને ખ્યાલ છે કે જો મને કોઈ જોઈ જશે કે દુકાનનો માલિકને ખબર પડી જશે તો મને ચોક્કસ એ કઈ કે મોટા કે માર પડશે કે ઠપકો મળશે કે પોલીસના હવાલે પણ મારે થવું પડશે. એટલે કે ભવિષ્યમાં ઉદ્ભવનારી જે સ્થિતિ છે એ ભવિષ્યની સ્થિતિથી પોતે જાણકાર હોય છે. કેવા પ્રકારનું પરિણામ આવશે એ પરિણામની પણ પોતે એને આઈડિયા હોય છે અને તેમ છતાં પણ એ વ્યક્તિ એ પ્રકારનું વર્તન કરે છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે ચાર્ટની અંદર કે કોઈ પણ વ્યક્તિનું વર્તન છે કોઈ પણ વ્યક્તિનું વર્તન ડાયરેક્ટ સામાજિક ક્રિયા તરીકે ગણી શકાતું નથી. એટલે કે સામાજિક ક્રિયાની ઉદ્ભવ માટે વ્યક્તિનું કોઈ પણ પ્રકારનું વર્તન જરૂરી છે. વ્યક્તિ એક વખત વર્તનની શરૂઆત કરે એટલે વ્યક્તિના વર્તનની શરૂઆત ભવિષ્યમાં સામાજિક ક્રિયાની અંદર સંભવશે એવું આપણે કહી શકીએ છીએ. પણ એના માટે વચ્ચે બે સ્ટેપ જોવા મળે છે કે એક વખત વ્યક્તિના વર્તનની શરૂઆત થયા પછી એ વ્યક્તિનું વર્તન એક ચોક્કસ પ્રકારની એક્ટિવિટી ગણાય છે, એક ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે. એટલે વર્તન છે અસભાન અવસ્થાની અંદર હેતુની પ્રાપ્તિ વિના થતું વર્તન છે. પણ જ્યારે એ વર્તનની અંદર વ્યક્તિની સભાનતા અંદર એડ થાય છે, વ્યક્તિની જાગૃત અવસ્થા એમાં ઉમેરાય છે ત્યારે એ વ્યક્તિનું વર્તન પ્રવૃત્તિની અંદર એડ થાય છે. એટલે એક વખત વ્યક્તિના વર્તનની શરૂઆત થાય પછી જ્યારે વ્યક્તિની એક સભાન અવસ્થા આવે છે, જાગૃત અવસ્થા આવે છે ત્યારે એ વ્યક્તિના વર્તનને આપણે પ્રવૃત્તિ તરીકે ગણીએ છીએ. અને એ પ્રવૃત્તિ જ્યારે વ્યક્તિને ચોક્કસ હેતુની પ્રાપ્તિ કરાવે છે, જે ધ્યેય માટે વ્યક્તિ વર્તન કરે છે તો એ ધ્યેય એમને પ્રાપ્ત થાય છે ત્યારે એ વ્યક્તિનું વર્તન એ ક્રિયાની અંદર પરિણમે છે. અને એ ક્રિયાની અંદર જ્યારે સમાજની વ્યવસ્થા ઇન્વોલ્વ થાય છે, સમાજની વ્યવસ્થા એમને શીખવે છે અને વ્યક્તિ પોતાની ધ્યેય પ્રાપ્તિ કરે છે ત્યારે એ વ્યક્તિનું વર્તન આપણે સામાજિક ક્રિયા તરીકે ગણી શકીએ છીએ. એટલે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ 3 તબક્કાની અંદર વ્યક્તિનું વર્તન પસાર થયા પછી એ સામાજિક ક્રિયાની અંદર એ પરિણમે છે. અને એટલા માટે આપણે એવું કહી શકીએ છીએ કે સમાજની અંદર સમાજના જેટલા પણ સભ્યો છે એ દરેક સભ્યોના દરેક પ્રકારના વર્તનને આપણે હવે સામાજિક ક્રિયા ગણી શકીશું નહીં. જ્યાં સુધી આપણે આ ચર્ચા નહોતી કરી ત્યાં સુધી કદાચ આપણી સમજણ એવી હશે કે વ્યક્તિ જે વર્તન કરે એ વર્તનને આપણે સામાજિક ક્રિયા ગણી શકીએ છીએ. આ એક સમાજની એક સામાન્ય સમજણ છે. પણ એ જે સામાન્ય સમજણ છે એ સામાન્ય સમજણથી આપણે અહીંયા એ સ્પષ્ટ અને વાસ્તવિક સમજણ છે એ વાસ્તવિક સમજણ અહીંયા પ્રાપ્ત કરી કે આવા જે પણ વર્તનો છે એ વર્તનને આપણે ક્યારે સામાજિક ક્રિયા તરીકે ગણી શકીએ છીએ. આવી જે સામાજિક ક્રિયા છે એ સામાજિક ક્રિયાને સમજાવવા માટે કેટલાક વિદ્વાનને પોતાની વિભાવના પણ રજૂ કરી છે. પણ એની વાત આપણે આજે નથી કરતા. એ